થોડા સમય પછી વિદુરજી મહારાજ તીર્થયાત્રા કરીને આવ્યા છે. હસ્તિનાપુરનું રાજ્ય ધર્મરાજ યુધિષ્ઠિરના હાથમાં હતું અને એ સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી પણ હતા. તો વિદુરજીએ એને સમજાવ્યા કે મહારાજ હવે તો જાવ અહીંયાથી. જે ભીમની રસોઈમાં ઝેર ભેળવીને મારી નાખવા માટે તૈયાર થયા હતા એ જ ભીમના હાથની રસોઈ બનાવીને ખાવ છો તમે, તમને શરમ નથી આવતી? હવે તો જાઓ, ભગવાનનું ભજન કરો. હવે આ બધું રાજપાટ છોડી દો. અમુક ઉંમર થાય ને એટલે મૂકી દેવાય, પણ આપણે તો ગૌઢા થાય તો મૂકાતું નથી. શંકરાચાર્ય મહારાજે કહ્યું છે, હે મૂઢ માણસ, હે મૂઢમતી, હવે આ મારો દીકરો, આ મારી આ જમીન, આ મારું ખેતર, આ મારું ઘર, આ મારી ગાડી, આ બધું મૂકી દો અને ગાઓ ભજ ગોવિંદમ. શું કહ્યું? એક દાદા 70-80 વર્ષની ઉંમરે એક ઝાડના છાયા નીચે બેઠા બેઠા રામના રૂપ પાકા કરતા હતા સંસ્કૃતમાં. શું કહેતા હતા? હેમલ શું આવે? રામો રામ રામો રામ. હોશિયાર દીકરો છે. સંસ્કૃતના રૂપ પાકા કરતા હતા 70-75 વર્ષે. એમાં બરાબર ભગવાન શંકરાચાર્ય મહારાજ નીકળ્યા અને શંકરાચાર્ય મહારાજે ભગવાનને સાંભળ્યું અને કીધું કે એ બાપા, આ ઉંમર સંસ્કૃતના રૂપ પાકા કરવાની નથી, આ ઉંમર તો ભગવાનનું ભજન કરવાની છે. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણાથી શું. ભણવું હોય ને તો બાળપણમાં ભણી લેવાય, 25 વર્ષ સુધી ભણાય, પછી બંધ કરી દેવાય. એમાં સરકારે તો હમણાં એટલો બધો ભાવ રાખ્યો તો પ્રૌઢ શિક્ષણ બહાર પાડ્યું હતું. ખબર છે ને પ્રૌઢ શિક્ષણની? સવારે દીકરો ભણવા જાય ને સાંજે દાદા ભણવા જાય, રાત્રિ શાળા. પણ ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે ચરપટ મંજરિકા સ્તોત્રમાં લખ્યું કે ભણવું હોય તો બાળપણમાં ભણી લેવાય. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણાથી શું. સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું. ગજબ હાથે ગુજારી, પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું. શું કહ્યું? ભણવું હોય તો બાલ્ય અવસ્થામાં ભણી લેવાય, પછી કંઈ કામનું નહીં. ખેતરમાં પાક હુકાઈ જાય, બળી જાય અને પછી કદાચ અનરાધાર વરસાદ થાય તો કંઈ કામનો ખરો? પછી શું કામનો? સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું. અને ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી હું. પાપ કરવામાં પાછું વાળું જોયું નહીં, પછી કે હાલો કાશી ગંગામાં નાહી આવીએ, તો એમ કાંઈ તમારા પાપ ગંગાજી લઈ ન જાય. ગજબ હાથે ગુજારી અને પછી કાશી ગયાથી શું. અને આ મળી દુનિયામાં બદનામી, પછી તમે નાસી ગયાથી શું. દુનિયામાં એક વખત બદનામી મળે પછી તમે ગમે ત્યાં જાઓ, એ બદનામી હારે જ આવે. તમે ગમે ત્યાં જાઓ. મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું. તો વિદુરજી મહારાજે કહ્યું કે હવે તમે આને મૂકો, હવે આ રાજ છોડો, પણ છૂટે નહીં. એજી મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું. મારી મમતા મરે નહીં. વાલો દીનનો દયાળ, જેણે ચિત્રાને ચડાવ્યું ચકડોળે. એજી મારી મમતા મરે નહીં, એનું મારે કરવું. વિદુરજી મહારાજે એને ઉપદેશ આપ્યો. તમે જતા રહ્યો. ને એ વિદુરજી મહારાજના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર, ગાંધારી ને કુંતા ત્રણેય ગંગાના ઘાટ ઉપર જાય છે, ભગવાનનું ભજન કરે. આ બાજુ અર્જુન જ્યારે ઘણા સમય પછી પાછા આવ્યા પરમાત્માને મૂકીને, ત્યારે રડતા રડતા આવ્યા હતા અને
ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, કેમ રડો છો? અને ત્યારે એક જ વાત કરી, જેના વગર આપણું જીવન નકામું છે મોટા ભાઈ, એ ભગવાન કૃષ્ણ ધરતીમાં રહ્યા નથી. અને કૃષ્ણ નથી રહ્યા એ શબ્દ સાંભળ્યા અને એ જ ક્ષણે તત્કાળ ધર્મરાજ યુધિષ્ઠિરે નિર્ણય લીધો કે ભગવાન ન રહ્યા હોય તો હવે આપણે પણ ન રહેવાય. અંતે 5 પાંડવો દ્રૌપદીને સાથે લઈ હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા. પોતાનું રાજ પરીક્ષિત મહારાજને આપ્યું. પરીક્ષિત મહારાજને રાજ્ય મળ્યું. એમાં બરાબર એક વખત પોતાના પરદાદા વખતનો મુગટ પહેરી અને પોતે જ્યારે શિકાર કરવા માટે, મૃગિયા રમવા માટે જાય છે, ત્યાં કળિયુગ સાથે મિલન થયું. અને કલી સાથે મિલન થતાં કળિયુગે રહેવા માટે સ્થાન માંગ્યા અને પરીક્ષિત રાજાએ સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રિય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. 4 સ્થાન આપ્યા. જે જગ્યાએ જુગાર રમાતો હશે ત્યાં કળિયુગનો વાસ હશે. જ્યાં દારૂ પીવાતો, મદિરા પીવાતો હશે, કેફી પદાર્થો પીવાતા હશે, જ્યાં વ્યસન થતા હશે ત્યાં કળિયુગનો વાસ હશે. જ્યાં સ્ત્રીઓના શરીર વેચાતા હશે એ જગ્યાએ કળિયુગનો વાસ હશે. અને છેલ્લે કહ્યું, જ્યાં અહિંસા હશે, જ્યાં હિંસા, જ્યાં કતલખાનું હશે તેવી જગ્યામાં કળિયુગ રહેશે. અને પછી ફરી વખત કળિયુગે યાતના કરી, પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. એક સ્થાન સારું આપો. અને ત્યારે કહ્યું કે તમને સોનાની અંદર વાસ થાય. કયું સોનું? તો કહે છે કે જે અનિતિથી મેળવ્યું હોય એવા સોનામાં એનો વાસ થાય. અનિતિમાં કળિયુગ રહે છે. પરમાત્માને પ્રાર્થના કરજો વાલા ભક્તો કે ભગવાન, નીતિનું ધન ભલે અમે ઓછું કમાઈએ પણ અમારા ઘરમાં અનિતિનું એક પણ કોઈનો નાણું પણ ના આવે ને એવી અમને બુદ્ધિ આપજો. કારણ અનિતિનું ઘરમાં આવે તો એ નીતિનું હારે લઈને જાય છે. માટે ભગવાનને પ્રાર્થના કરજો કે અનિતિનું કોઈ દી લઈ ન લઈએ અમે. નીતિનું ભલે ઓછું આવે, છાણ ઉપાડો ને એટલે ચપટી ધૂળ આવે ને આવે જ. તો પરમાત્માને પ્રાર્થના કરજો. એ પરીક્ષિત મહારાજે જ્યારે માથા પર મુગટ પહેર્યો હતો ને સોનામાં વાસ થાય એટલો વાસ આપ્યો, કળિયુગ ઊભો થયો, માથા પર ચડ્યો છે અને મોતી ભ્રષ્ટ થઈ. તો પરીક્ષિત મહારાજે શમીક ઋષિના આશ્રમમાં જઈ અને એને સાપ પહેરાવ્યો, મરેલો સાપ પહેરાવ્યો. જ્યારે મરેલો સાપ એને પહેરાવ્યો તો શમીકના પુત્ર શૃંગીને ખબર પડી અને એને શ્રાપ આપ્યો કે આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ દંખ દઈ અને રાજા પરીક્ષિતનું મૃત્યુ થશે. 7મે દિવસે જ આપ્યો. 7મે દિવસે જ મરે. ન 6થો દિવસ કીધો, ન 5મો કીધો, 7મો શું કામ કીધો? એને સર્પ ક્યાં પહેરાવ્યો હતો? ક્યાં પહેરાવ્યો હતો? હે ને, ગળામાં. તો 7 જ છિદ્રો છૂટ્યા હતા. 7 છિદ્રો છૂટી ગયા હતા. કેટલા? 2 આંખ, 2 કાન, 2 નાક અને 1 મોઢું. આ 7 છિદ્રો બાકી રહ્યા હતા. એટલે કહ્યું તને 7મા દિવસે તક્ષક નાગનો દંખ થશે અને મૃત્યુ થશે તારું. તો 7મા દિવસનો એને શ્રાપ મળ્યો. જ્યારે પરીક્ષિત મહારાજ ઘરે આવીને એને ખબર પડી કે મારાથી પાપ થઈ ગયું, એટલે પોતે ફરી પાછા જાય છે અને પાછા શમીક ઋષિને જઈને કહ્યું મને માફ કરો. ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે. પોતે બધું છોડી દઈ પોતાના ઉત્તરાધિકારી એવા દીકરા જન્મેજયને રાજગાદી સોંપી દઈ અને પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે અનશન વ્રત લઈ અને ભગવાનની કથા સાંભળવા માટે ગયા છે. કોઈ જ્યારે ગુરુ બનતું નહોતું ત્યારે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈને આવ્યા અને સુખદેવજી મહારાજ એને કથા કહેવા માટે તૈયાર થયા. એ જ્યારે કથા કહેવા તૈયાર થયા ત્યારે સુખદેવજી મહારાજને પહેલો વહેલો પ્રશ્ન રાજા પરીક્ષિતે કર્યો, બાપજી જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ? એ જવાબ આપતા પરીક્ષિત મહારાજનો જવાબ આપતા સુખદેવજી મહારાજ કહે, વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિત સંમત પૂસામ શ્રોતવ્યાદિશૂય પર. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. જેનું મૃત્યુ નજીક આવ્યું એને એક જ કામ કરવું જોઈએ, અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ, પરમાત્માનું નામ લેવું જોઈએ. હવે અંતકાળ એટલે કયો? મેં ગઈકાલે વાત કરી દીધી એટલે ફરીથી નહીં દોહરાવતા.
આ જીવનનો એક એક શ્વાસ અંતિમ પણ હોઈ શકે છે. ક્યારે કાળ આવી જાય એનું નક્કી નહીં. આપણે તો નક્કી કરીને બેઠા હોય કે તો ગૌઢા થાય તો એ વાત છે ને. ઘરડા થવાનો વારો નહીં આવે, એની પહેલાં વયા જવું. એટલે કહું છું, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. પછી તો સુખદેવજી મહારાજે કહ્યું, રાજા, આ સૃષ્ટિમાં મુક્તિના બે પ્રકારો છે, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિમાં મનુષ્ય અવતાર મળ્યો. આ જન્મમાં તમે ભગવાનનું એટલું ભજન કરો, એટલું સત્કર્મ કરો, અને એ સત્કર્મના નાતે ભગવાન તમને મુક્તિ આપી દે, તો એ સદ્યો મુક્તિ છે. અને આ જન્મમાં કોઈ એવા કર્મ થાય કે બીજી યોનિમાં, ત્રીજી યોનિમાં આમ કરતાં કરતાં મોક્ષ ગતિ તરફ જઈએ, એ આપણી ક્રમ મુક્તિ છે. તો આ બે મુક્તિની વાત સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતે બતાવી, પોતે મંગલાચરણ કરી અને ત્યારબાદ ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી. અને એ ચતુશ્લોકી ભાગવતને કથામાં ભગવાન બોલ્યા છે, યત્સ્યાત સર્વત્ર સર્વદા, હું બધે જ છું, બધું મારામાં છે અને હું બધામાં છું. ભગવાને પોતાની શક્તિનું નિરૂપણ બતાવી અને કહ્યું કે આ ભાગવત એ મહાપુરાણ છે. અને એ મહાપુરાણ છે એટલે 10 લક્ષણોની વાત બતાવી. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરીશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણોવાળું મહાભાગવત પુરાણ છે. એની કથા બતાવી. દ્વિતીય સ્કંદ વિશ્રામ કરી. તૃતીય સ્કંદમાં વિદુર અને મૈત્રેયનો સંવાદ છે. વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રા માટે ગયા હતા. જ્યારે તીર્થયાત્રા માટે ગયા એમ શબ્દ સાંભળ્યા તો પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી, એણે શું કામ ઘર છોડ્યું? તો કહે છે, એનું એક જ કારણ હતું કે જ્યારે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા, એમાં પાંડવો હારી ગયા હતા. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ મળ્યા. એનો પૂરો થઈ ગયો કાળ, છતાં પણ દુર્યોધન એને એના રાજનો હિસ્સો નહોતો આપતો. એટલે વિદુરજી મહારાજ એમને કહ્યું કે તમે જાઓ અને એને રાજનો હિસ્સો આપો. તો વિદુરજી મહારાજનું અપમાન કરી અને એને કાઢી મૂકે છે. એને કાઢી મૂક્યા. અને વિદુરજી મહારાજ ત્યાંથી નીકળી પણ ગયા. ભગવાન કૃષ્ણ પોતે સમજાવવા માટે આવેલા, સંદેશો લઈને આવેલા, સંધિ કરવા માટે આવેલા, પણ દુર્યોધન ભગવાન કૃષ્ણની વાત નહોતો માન્યો. અને એવા સમયે ભગવાન દુર્યોધનના ઘરે જમ્યા નહીં, વિદુરના ઘરે ભગવાન જમવા માટે ગયા હતા. વિદુરના ઘરે જઈ ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધો. કેળાની છાલ ભગવાને ખાધી. કારણ પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાન કહે છે, આ સંસારમાં જે કોઈ મને ભાવથી જે આપે એ હું ગ્રહણ કરું છું. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. ભગવાન ભાવનાઓને જમે છે. પરમાત્માને આપણે 56 ભોગ ધરીએ તો એમાંથી કંઈ પરમાત્મા 56 ભોગમાંથી થાળીમાંથી જરાય અનાજ ઓછું નથી થતું, પણ છતાં ભગવાન જમી જાય છે. શું? ભગવાન ભાવ જમે. વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. વાલો મારો વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. પરમાત્મા ભાવનાના ભૂખ્યા છે. દુર્યોધનને ભગવાન પ્રત્યે ભાવ નહોતો એટલે ભગવાન જમ્યા નહીં. એકવાર ભગવાન નાના હતા ત્યારે ગોપીએ કહ્યું ભગવાનને કે, હે કનૈયા, તું આજ મારા ઘરે જમવા આવીશ કાલે? ભગવાન કે, હા, કાલે બપોરે આવીશ. ચાલ, કાલે બપોરે આવીશ. તો ગોપી તો ઘરે ગઈ. ગોપીને રાત્રે નિંદ્રા ન આવી. કનૈયા હા પાડી છે, કાલ જમવા આવવાનો છે. આખી રાત એમને હરખમાં નીકળી ગઈ. રાત્રે 2 વખતમાં નિંદર ન આવે. રાત્રે નિંદર ન આવે ને એના 2 કારણો હોય. એક, આજના દિવસે તમારાથી થઈ ગયેલું કોઈ ખોટું કામ, એનો ડર તમને રાત્રે નિંદ્રા ન આવવા દે. અને બીજું, આવતીકાલ તમારાથી કોઈ થનારું સારું કામ હોય એનો આનંદ તમને નિંદર ન આવવા દે રાતે. આ 2 જ કારણો હોય છે નિંદર નહીં આવવાના. ત્યારે ગોપી આખી રાત સૂતી નહીં, વહેલી સવારમાં જાગી.
સવારે ઉઠીને નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને જુઓ, હું અહીંયાથી જેટલા પણ પદ ગવડાવું છું ને, જેની પાસે કથા કીર્તનની બુક છે એ કાઢો. એમાં જો આ થાળ આપ્યો છે મેં 94 પેજ ઉપર 94 કથા કીર્તનની બુક કાઢો. હું અહીંયાથી જેટલા પદ ગવડાવું ને બધા મેં પદામાં આપ્યા છે. અને જ્યારે જ્યારે આપણી પાસે આ કથા કીર્તન બુક જેની પાસે છે ને એ રોજ કથામાં લઈને આવજો. અહીંયા સવારમાં પહેલી વહેલી કામ આવશે તમારે દામોદર સ્તોત્ર ગાવા. કાઢો એમાં ગીત. અને પેલી ત્રીજી પંક્તિ જુઓ, સવારે ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. સવારે સવારમાં નાવા બેહી ગઈ, દાંતણ ન કર્યું. હરખ હતો ને, નાઈ લીધા પછી સાડી પહેરી નહીં, ખંભે નાખીને હાલતી થઈ. તો ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી. ભગવાનને નોતરું આપ્યું, ભગવાન માટે ગાંડી ગેલી થઈ ગઈ ગોપી. પાણી ભરવા ગઈ, ભરેલા બેડા ત્યાં મુક્તિ આવીને ખાલી માટલા ઘેર લઈને આવી પાછી. કેટલી ભાવ હતો. ઘરે આવીને વિચાર કરે છે કનૈયા માટે રસોઈ શું બનાવું. બહુ વિચાર કર્યા પછી નક્કી કર્યું હાલ હવે છે ને આજે હું ખીર બનાવું એના માટે. અને કનૈયા માટે ખીર બનાવવાનું ચાલુ કર્યું. એને ગોપીએ દૂધ ઉકાળ્યું, એમાં ભાત નાખ્યા, એમાં જાયફળ નાખ્યું, એલચી નાખ્યું, ડ્રાયફ્રૂટ નાખ્યું, ખાંડ નાખવાની વારો આવ્યો. અને એ ગોપી ખાંડનું ડબલું મૂક પડતું ને ઉપાડ્યું મીઠું. અને એ ઓછી ખાંડ નાખે તો વાંધો નહીં, ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી તળતા ભૂલી ગઈ. અડધી પૂરી તળી, અડધી તળ્યા વગરની રાખી. એમાં બરાબર ટાણું થયું ને કનૈયો આવ્યો. અરે આવ આવ કનૈયા આવ. વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ. ભગવાન જમવા બેઠા, આસન નો આપ્યું. અરે આસન નો આપ્યું એનો વાંધો નહોતો, ભગવાનને થાળી નો આપી. પાટલા ઉપર પીરશું, પાટલા ઉપર પીરસી આવી, થાળી ભૂલી ગઈ. અને એ ગોપી પાછી પોતાની થાળી તૈયાર કરીને હારે જમવા પોતે હોત બેહી ગઈ. હરખ ગેલી, ભગવાનની હારે જમવા બેહી ગઈ. આપણે જ્યારે મહેમાન આવે ત્યારે મહેમાનની સાથે જમવા બેસીએ તો મહેમાનની પહેલા જમવા મળીએ. આપણે મહેમાનને શું કહી, ચલાવો. મહેમાન ચાલુ કરે પછી આપણે ચાલુ કરીએ. અહીંયા તો મહેમાનને ખાવું હોય ખાય, હાય હું ચાલુ કરી દઉં. ગોપી પહેલા ચાલુ પડી ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. વાલા જમી પરવારે પૂછવા લાગી, રસોઈ કેવી થઈ. જમી લીધું અને પેલા, અને પછી ભગવાનને પૂછ્યું કે હે કનૈયા રસોઈ કેવી થઈ. કનૈયો કે જમવા તો દે હખે. જમવા નથી દેતી પેલા તો, પણ ભગવાન હતા ને. ગોપીએ ખીરમાં મીઠું નાખ્યું હતું, એ ભગવાનને નહોતું દેખાતું. પરમાત્માને ગોપીના ચહેરા ઉપર રહેલો પરમાત્મા પ્રત્યેનો ભાવ દેખાતો હતો ભગવાનને. એટલે ભગવાનને જવાબ આપ્યો ગોપીને, અરે ગોપી સાંભળ, રસોઈ કેવી થઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ.
કાનુડો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. કાનુડો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવું નહીં. કાનાને નોતરું દીધું રે, ગોપી ગાડી ઘેરી થઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કે રાજા રહુગણે ભરતજીને પ્રાર્થના કરીને કીધું કે હું નથી ઇન્દ્રના વજ્રથી ડરતો, નથી શંકરના ત્રિશૂલથી ડરતો, નથી ભગવાન નારાયણના ચક્રથી ડરતો, નથી યમના દંડથી ડરતો. યમસ્ય દંડાત, યમના દંડથી પણ નથી ડરતો. હું ડરું છું તો કેવલ માત્ર ને માત્ર એક બ્રાહ્મણના અપરાધથી ડરું છું. જો બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો મારું એકનું મૃત્યુ ન થાય, મારા આખા કુળનો નાશ જાય, માટે હું બ્રાહ્મણના અપરાધથી ડરું છું. આ બ્રાહ્મણ તો નથી ને? ભરતજી મહારાજ ઓળખાણ આપે છે. નકર ભરતજીએ વિચાર કર્યો હતું કે બોલવું જ નથી, પણ રાજાની નમ્રતા જે જોઈ છે એ નમ્રતાને જોઈ અને ભરતજી મહારાજ બોલવા માટે તૈયાર થઈ ગયા. જ્યારે તમારી સાથે કોઈ સારો મહાપુરુષ જ્યારે વાત કરે ને ત્યારે સમજવું કે તમારામાં કોઈક એકને ગુણ જોયો છે. કોઈ મહાપુરુષ હો, કોઈ મોટો માણસ, મોટો એટલે પૈસા વાળો નહીં હો, હું તો ગુણથી વાત કરું છું. જે સદગુણથી જે મોટો છે એ સદગુણી માણસ તમારી હારે જ્યારે વાત કરે ત્યારે સમજવું કે તમારામાં કોઈ ગુણ એને દેખાણો છે, એટલા માટે તમારી હારે વાત કરી રહ્યો છે માણસ. ભરતજીને થયું લાવ હું વાત કરી લઉં. ભરતજી કહે છે કે રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ કોઈ સાંભળ્યું છે? અરે હા હા, અમે તો એના જ રાજ્યમાં રહીએ છીએ, અમે એના જ રાજ્યમાં રહીએ છીએ. ભરતજી મહારાજ મૃત્યુ પામ્યા છે. એ તમારા માટે મૃત્યુ પામ્યા છે. હું એ જ ભરત છું રાજા. હું પણ ભગવાનને ભજવા માટે નીકળી ગયો હતો, પણ ભગવાનને ભજવામાં મેં હરિહરિ કરતા કરતા હરિણમાં મારો જીવ લાગ્યો અને મારે 2 જન્મ બીજા લેવા પડ્યા છે. મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. આજે તમે સદગુરુના ચરણે જઈ રહ્યા છો, સત્સંગ માટે જાઓ છો. અને સત્સંગ માટે જાઓ ને રાજા, ત્યારે નિરઅભિમાની બનીને જવાય. જેને જેને સત્સંગમાં અભિમાન આવ્યા છે એના સત્સંગ તૂટી ગયા છે. જેને જેને સત્સંગમાં ભાવ જાગ્યા છે એને પરમાત્મા મળ્યા છે. રાજા, આ સંસારમાં ભક્તિ કરવા જાઓ, આ સંસારમાં તમે સત્સંગ કરવા જાઓ, ત્યારે અભિમાન ન રાખશો ક્યારે. અને અભિમાન તો જિંદગીમાં કોઈ દિવસ ન કરવું, સત્સંગમાં તો શું ક્યાંય ન કરવું. જીવનનો ઉદ્ધાર કરવો હોય તો રાજા યજ્ઞાદિ કર્મ કરો, બરાબર છે, પણ મહાપુરુષના ચરણારવિંદની રજ લઈ આવો. વિના મહત્પાદ રજોભિષેકમ. ભાગવતના શ્લોકમાં લખ્યું છે કે રહુ ગણેત તપસા ન યાતિ ન ચેજયા નિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસા ને વજલાગ્નિ સૂર્યેર વિના મહત્પાદ રજોભિષેકમ. રાજા, ધનનું દાન આપો, સોનાનું દાન આપો, અનાજનું દાન આપો, વસ્ત્રનું દાન આપો, યજ્ઞ કરો, જપ કરો, તપ કરો, બધું જ કરો, પણ જ્યાં સુધી તમારા માથા ઉપર કોઈ મહાપુરુષની ચરણની રજ નહીં પડે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે કોઈ દિવસ. માટે મહાપુરુષના ચરણારવિંદની રજ અતિ આવશ્યક છે. તમારું ભાગ્ય સુધારી દેશે.
રાધે તેરે ચરણો કી રજ ધૂલ મિલ જાય, ભગવાનના ચરણની રજ મળી જાય, મહાપુરુષના ચરણારવિંદની રજ મળી જાય તો તમારો અહંકાર છૂટી જાય વાલા ભક્તો, ભાવ છૂટી જાય. વિના મહત્પાદ રજોભિષેકમ, મહાપુરુષના ચરણારવિંદની રજ લઈને માથા ઉપર ચડાવી. જ્યારે કોઈ મહાપુરુષોને આપણે મળીએ ત્યારે પ્રણામ કરીએ ત્યારે એના પગને છેક તળિયા સુધી સ્પર્શ કરી અને પછી એ હાથ તમારા માથા ઉપર ફેરવો. આવું ભરતજી મહારાજે ભાગવતજીના પંચમ સ્કંદમાં કહ્યું છે. વિના મહત્પાદ રજોભિષેકમ. રાજા રહુગણને ઉપદેશ આપ્યો ભરતજી મહારાજે. અહંકાર છોડીને ભગવાનનું ભજન કરજો. એ કથા બતાવી. પંચમ સ્કંદને વિશ્રામ કરી ષષ્ઠમ સ્કંદમાં નામનો મહિમા છે. ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતનો સંવાદ ચાલતો હતો. એમાં પરીક્ષિતે પૂછ્યું, બાપજી, આ સંસારમાં ભગવાનના નામથી આપણે પ્રાયશ્ચિત કરી શકીએ? કોઈ પાપ થઈ ગયું હોય, ગુરુદેવ, નરકથી બચવા માટેનું સાધન કયું? પાપ તો થઈ જ ગયું છે, પણ પાપ થયા પછી પણ નરકમાં ન જવું પડે એના માટેનું શ્રેષ્ઠ સાધન કયું? એનો એક જ ઉપાય છે રાજા, પ્રાયશ્ચિત. મનુસ્મૃતિમાં પ્રાયશ્ચિત માટેના વિધિ વિધાનો બતાવ્યા છે, પણ ભાગવત ધર્મ એમ કહે છે વિધિ વિધાનની મહત્વતા નથી, તો તમારી થયેલી ભૂલનો તમને પછતાવો થઈ જાય એ જ તમને પવિત્ર બનાવી દે છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. હા પસ્તાવો વિપુલ ઝરણું, તમારી ભૂલનો તમને પછતાવો થઈ જાય એ જ માત્ર એક તમારું સ્નાન છે. પાપ કર્યા પછી ગંગાજીમાં નાવા જાઓ અને છતાં પણ તમને કોઈ જરાક પણ મનમાં તમને ખેદ ન હોય કે મેં પાપ કર્યું, તો ગંગાજીનું સ્નાન પણ વ્યર્થ જાય છે. અને પાપ કર્યા પછી ઘરમાં બેસીને પણ તમારી આંખમાં આંસુ આવી જાય, મારાથી પાપ થઈ ગયું. આ પ્રાયશ્ચિત ગંગા જેટલું તમને પવિત્ર ન કરી શકે એટલું તમારું પ્રાયશ્ચિત તમને તમારો પછતાવો પવિત્ર કરી દે છે વાલા ભક્તો. પવિત્ર બનાવી દે છે. તો મહારાજ, એક નામ માત્રથી કોઈનો ઉદ્ધાર થઈ ગયો એવી કોઈ ઘટના ખરી? નામના નષ્ટ સદાચારો. કનોજમાં એક અજામિલ હતો. અજા એટલે માયા અને મિલ એટલે મળેલો. માયામાં ભળી ગયેલો અજામિલ. એક માત્ર દુસંગ થઈ ગયો, કુસંગ થઈ ગયો. અને કુસંગથી માણસ અધર્મના માર્ગ ઉપર ચડી ગયો. તમારો સત્સંગ તમને કૃષ્ણ બનાવવાની તાકાત ધરાવે છે અને તમારો કુસંગ કૃષ્ણમાંથી કંસ બનાવવાની તાકાત ધરાવે છે. માટે સાવધાન રહેજો વાલા ભક્તો, કુસંગ ન થઈ જાય ક્યારે. અજામિલને એના પિતાએ એક વખતના સમયે લાકડા લેવા મોકલે છે.
અને લાકડા લેવા ગયેલો અજામિલ બરાબર આવે છે જંગલના માર્ગેથી, એક સ્ત્રીને જોઈ જાય છે, અને સ્ત્રીને જોયા પછી એનું મન એમાં લાગ્યું, એનો સંગ કર્યો, બાળકો પ્રત્યેથી ભાવ ઉતરી ગયો, ઘરમાં રહે ખરો, મન ન લાગે કોઈનામાં. વૃદ્ધાવસ્થાને આરે ઠેઠ ગયો છે. 10 દીકરાઓ હતા. 88 વર્ષની ઉંમરે અજામિલ બરાબર પથારીમાં પડ્યો તો બપોરના સમયે, અને બાળકનો 10મો દીકરો જે હતો એ આંગણામાં રમતો હતો. ત્યારે યમના દૂતો આવીને એને પકડે છે, કાળપાશમાં બાંધે છે. કાળપાશમાં બાંધી અને એને લઈ જવાની તૈયારી કરે ત્યારે જ્યારે મૃત્યુ સામે આવે ત્યારે ડરી ગયો, અને મરણના અંતિમ સમયે આપણને બધું એ જ યાદ આવે. ભગવાનનું નામ તો યાદ આવે નહીં. અંતિમ સમયે દીકરા યાદ આવે, પત્ની યાદ આવે, મા બાપ યાદ આવે, ભાઈઓ યાદ આવે છે. એટલે યમના દૂતોને જોઈ અને અવાજ કર્યો પોતાના દીકરાને, નારાયણ નારાયણ નારાયણ. 3 વખત અવાજ થયો, નારાયણ નારાયણ. આંગણામાં રમતો તો એ નારાયણ ન આવ્યો, પણ વૈકુંઠવાળા ભગવાન નારાયણે પોતાના પાર્ષદો મોકલી આપ્યા છે કે જાઓ અજામિલને છોડાવી આવો કાળપાશના એ બંધનમાંથી, એમના દૂતોના બંધનમાંથી ને છોડાવી લાવો. ભગવાનના પાર્ષદો આવીને યમના દૂતોને કહે છે આપ ઇસે છોડ દીજીએ. ભગવાનના દિવ્ય પાર્ષદો આવીને ઉભા રહ્યા છે કાળપાશોની સાથે, યમના દૂતો સાથે વાદ કરે, સંવાદ કરે છે. આ દ્રશ્ય પડ્યો પથારીમાં એ અજામિલ એને જોવે છે, અને અજામિલ આ જોઈ રહ્યો છે, આ કોણ છે? ભગવાન જેવું આ કોણ છે? અને અંતે પાર્ષદોએ કહ્યું કે એમને છોડી દો તમે. કેમ? એણે અમારા ભગવાનને યાદ કર્યા છે. અરે તમારા ભગવાનને એના દીકરાને યાદ કર્યો છે. ત્યારે પાર્ષદોએ આપ સમાજને ઉપદેશ આપ્યો છે કે ભલે એ નામ એના દીકરાનું હતું, પણ નામ હતું તો નારાયણ ને. નામ નારાયણ હતું તો નામ લીધો તો એનો ઉદ્ધાર થઈ ગયો. અંત સમયે પરમાત્મામાં મતિ તો જ થાય જો જીવનભર ભગવાનને યાદ કર્યા હોય. એક બાપા બીમાર પડ્યા, ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર સાહેબ આવ્યા અને દીકરાઓ બધા ઊભા છે, દીકરાની વહુ બધા ઊભા છે. બાપાને જીભાન વહી ગઈ છે. બાપાને જીભાન વહી ગયેલી. બાપાને પરસેવો આખા શરીરે હતો, એટલે ડૉક્ટરે આવીને પહેલાં તો બ્લડ પ્રેશર ચેક કર્યું, બીપી. ડૉક્ટર બીપી માપતા હતા એટલે 160 બીપી હતું. છોકરાએ પૂછ્યું ડૉક્ટર સાહેબ કેટલું છે? 160. બાપા બેભાન અવસ્થામાંથી જાગ્યા ને કે વેચી નાખ, વેચી નાખ. કેમ? ખોમાં લીધા છે કે આપણે. અહીંયા બ્લડ પ્રેશરની વાત હતી, એ શેર બજાર સમજાતા. અંત સમયે પ્રભુ તો યાદ આવે જો જીવનમાં પહેલેથી ભગવાનને યાદ કર્યા હોય. ભગવાનને યાદ કર્યા અને અજામિલનો અંત સમય સુધરી ગયો. અજામિલ કર્મ ક્યાં કીના, નહીં કછું દાન ભી દીનહા. ક્યારે એને દાન નહોતું આપ્યું, પણ એકમાત્ર કેવળ નારાયણ નારાયણ નામ બોલાઈ ગયું અને અંતિમ વેળા સુધરી ગઈ. દીકરાનું નામ નારાયણ હતું એટલે વેળા સુધરી ગઈ, બાકી પિન્ટુ હોત તો નામ એવું રાખો કે અંતિમ સમયે
અંતિમ વેળાએ અરે વૃદ્ધા અવસ્થામાં આપણને બોલાવતા લાગ આવે ને એવું નામ રખાય. હવે એ 5-15 વર્ષનો પિન્ટુ હોય તો આપણને બોલાવવાનું ગમે, હાલો ભાઈ પિન્ટુ અહીંયા આવે. પણ હવે 80 વર્ષને કહેવાય પિન્ટુ બાપા હાલો એમ? સાચું કેજો બેનું, કહેવાય કોઈ દી પિન્ટુ બાપા હાલો એમ? બોલો, એ આમ ભળે પિન્ટુ બાપા જેવું? ભળે? ન ભળે ને. જો 80 વર્ષે પિન્ટુ બાપા ન ભળે તો 70 વર્ષે ડોલીબાઈ ન ભળે હો પછી. હા, મારે તો આમ આમ બેલેન્સ રાખવું પડે ને, કોઈ નારાજ ન થઈ જાય. નામનો મહિમા બતાવ્યો. પરમાત્માના નામનું કવચ રાખજો. ઇન્દ્રને પરમાત્માના નામનું કવચ હતું. જ્યારે વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ વૃત્રાસુરની ઉત્પત્તિ કરી અને એ વૃત્રાસુર જ્યારે ઇન્દ્રની હારે યુદ્ધ કરતો હતો અને ઇન્દ્રને હાથી સહિત વૃત્રાસુર પોતાના પેટમાં ગળી ગયો છે. ભાગવતમાં કથા છે. એટલું મોટું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું કે ઇન્દ્રને પોતાના પેટની અંદર ગળી ગયો. પણ ભગવાન નારાયણના નામનું કવચ હતું એટલે ઇન્દ્રએ પોતાના વજ્ર વડે વૃત્રાસુરનું પેટ ચીરી બહાર આવ્યો છે. અને બહાર આવી અને પોતાના હાથમાં રહેલા દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવવામાં આવેલું જે વજ્ર છે એ વજ્ર દ્વારા વૃત્રાસુરનો વધ કર્યો છે, એનો ઉદ્ધાર કરી દો. કેમ? ભગવાનનું નામનું એનું કવચ હતું. એટલા માટે નારાયણ કવચ રાખજો, પરમાત્માના નામનું કવચ રાખજો તો જીવન ધન્ય બની જશે. અને એ વૃત્રાસુર જેની વૃત્તિ અસુર છે, વૃત્રાસુર છે. ગયા જન્મનો ચિત્રકેતુ રાજા, 1 કરોડ રાણીઓ હતી. 1 કરોડ રાણીઓનો અર્થ છે ચિત્રકેતુને પોતાની વિચારધારાઓ, પોતાના સંકલ્પ વિકલ્પ અનેક હતા એટલે 1 કરોડ રાણીઓ બતાવી. અને એ વૃત્રાસુર ભગવાનનો પરમ ભક્ત. એમણે મૃત્યુના સમયે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મને એટલી કૃપા કરજો. આ સંસારમાં 4 વસ્તુઓ માગવામાં આવે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 વસ્તુઓ જ્યારે પરમાત્મા પાસે માગવામાં આવે તો ધર્મની અંદર શું માગશો? આ દુનિયાનો સૌથી સારામાં સારો ધર્મ કયો? એક જ ધર્મ છે અને એ ધર્મ શરણાગતિ. શરણાગતિ જેવો આ સંસારમાં બીજો કોઈ ધર્મ નથી. ભગવાન, મારો ધર્મ તમારી શરણાગતિ છે. મારો અર્થ, આ સંસારમાં ભગવાનના ભક્તની સાચી સંપદા શું? ભગવાનનો ભક્ત પરમાત્મા પાસે કોઈ ધન ન માગે, ધનમાં એક જ વસ્તુ માગે, ભક્તિ. પ્રભુ દ્યો તો મને ભક્તિ દેજો. ભગવાનના નામનું નાણું એવું છે કે જેમ તમને કોઈ દી ખર્ચો તો ખૂટે નહીં અને ચોર કોઈ દી લૂંટે નહીં. અને ભીડ પડે આવે કામ. આ સંસારમાં જ્યારે દુઃખ આવે ત્યારે પૈસો કામ આવે છે? ભગવાનનું નામ જ યાદ આવે છે. ગાડી લઈને જતા હોવ અને અકસ્માત થાય પણ એની પહેલા